ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રંગીલા રાજકોટમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલી સોસાયટીમાં દારૂડિયાઓના આતંક સામે આવ્યો છે, જેમાં દારૂડિયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચાવતા હોય તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે। હનુમાન મઢી ચોક પાસે આવેલી રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓના ત્રાસથી સોસાયટીની મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે અને પોલીસ પણ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ સોસાયટીની મહિલાઓનું કહેવું છે કે દારૂડિયાઓના ત્રાસથી તેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે અને કોઈ પણ કામ અર્થે ઘરની બહાર નીકળવામાં પણ તેમને સંકોચ થાય છે। અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે। ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે, પૈસા માંગે છે। લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે, પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે, પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી। તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે। હા, પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે, પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી, ઘણા સમયથી। સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર આ અંગે ધારાસભ્ય અને કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આનું કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને અગાઉ એમએલએ દર્શિતાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને પણ આ અંગે ફરિયાદ કરતા તેમણે દારૂડિયાઓના ત્રાસથી મુક્તિની બાહેધરી આપી હતી, પરંતુ તેમ છતાં પણ દારૂડિયાઓના આતંક યથાવત જોવા મળી રહ્યો છે। આ સાથે સ્થાનિક લોકોએ પોલીસ પણ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોય તેવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે।